નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ મણિલક્ષ્મી તીર્થથી ખંભાત તરફ. હવે આ ખંભાત છે એ મણિલક્ષ્મી તીર્થથી નજીક જ આવેલું છે. લગભગ 27 કિલોમીટર જેટલું અંતર થાય છે. આ ખંભાત નગરી જે છે એ જિનાલયોની નગરી કહેવાય છે. લગભગ 80 જેટલા જિનાલયો આ ખંભાત નગરીમાં આવેલા છે. તો ખંભાતને તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ ખંભાતમાં 108 પાર્શ્વનાથમાંના 5 પાર્શ્વનાથ આવેલા છે. જેમાંના આપણે કહીએ તો સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, કંસારી પાર્શ્વનાથ ભગવાન, રત્નચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, સોમ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, ભુવન પાર્શ્વનાથ ભગવાન, આ બધા જ જે પાર્શ્વનાથ ભગવાન છે, આ 108 માના મૂળ જે આ પાર્શ્વનાથ ભગવાન છે, એવા 5 પાર્શ્વનાથ ભગવાન ખંભાત નગરીમાં જ આવેલા છે. તો આ રીતે ખંભાત નગરી જે છે એ ખરેખર અદ્ભુત નગરી છે. આપ અત્યારે જોઈ રહ્યા છો જે પહેલાંના બાંધકામ છે, જૂનું આપણું બાંધકામ એ આપને જોવા મળે છે અહીં આગળ. અમે લોકો પહેલી જ વખત ખંભાત આવ્યા છીએ તો અમે લોકો ગોટે ચડી ગયા હતા, કારણ કે અમે લોકોએ માર્કેટમાં એક જિનાલય જોયું. જ્યાં આગળ અંદર જઈને જોયું તો સ્તંભન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન હતા. તો અમને લાગ્યું કે આ પાર્શ્વનાથ ભગવાન જે છે એ 108 માના પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય આ જ છે. પરંતુ પછી અમને ખ્યાલ આવ્યો, ત્યાં દર્શન પૂજન માટે જે ભાવિકો આવતા હોય એમની પાસેથી અમે થોડી માહિતી લીધી. ત્યાર પછી ખબર પડી કે આ 108 પાર્શ્વનાથમાંના સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું મૂળ જિનાલય નથી. એમનું મૂળ જિનાલય જે છે એ તો ખારવાડામાં આવેલું છે. ખારવાડા નામનું જે એરિયા છે ત્યાં આગળ આવેલું છે. તો આપ પણ જ્યારે જાઓ ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ જે 108માના પાર્શ્વનાથ ભગવાન જે છે, 5 પાર્શ્વનાથ ભગવાન, એ કયા એરિયામાં આવેલા છે આ જાણકારી સૌથી પહેલાં મેળવી લેવી જરૂરી બને. તો આ રીતે અમે બધાને પૂછતા ગમે એમ કરીને આ જે જિનાલય જે જગ્યાએ હતું એટલે કે ખારવાડામાં, જ્યાં હેમચંદ્રાચાર્ય ચોક પણ આવેલો છે, તો આ જગ્યાએ અમે પહોંચી ગયા. અને ત્યાં આગળ પહોંચતા જ આ જે ગોલ્ડન કલરનું આખું જિનાલય જોવા મળ્યું. આ અદ્ભુત નજારો હતો. આપ પણ વિડીયોમાં જોઈ શકો છો કેટલું રીચ ગોલ્ડન કલરનું આ જિનાલય અત્યારે દેખાઈ રહ્યું છે. આ કલરથી ખરેખર જિનાલય શોભી રહ્યું છે. થોડી વાર તો બહારથી જ જિનાલયને હું નિહાળતી જ રહી. નમસ્તે મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ પ્રાચીન નગરી ખંભાતમાં. આ ખંભાત નગરી જે છે એમાં બહુ જ બધા જિનાલયો આવેલા છે. લગભગ 80 જેટલા જિનાલયો આવેલા છે. અને અહીં આપ મારી પાછળ જે જિનાલય જોઈ રહ્યા છો, અહીં બિરાજમાન છે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, જે ખૂબ જ પ્રાચીન છે અને ખૂબ જ પ્રભાવશાળી છે. શ્યામ વર્ણની પ્રતિમા છે, ખૂબ જ કામણદારી પ્રતિમા છે. 6 ઇંચ પહોળાઈ ધરાવે છે, 8 ઇંચ લંબાઈ ધરાવે છે. ખૂબ નાની પ્રતિમા છે પણ પ્રભાવ ખરેખર ખૂબ જ એમનો અતિશય. સ્તંભન પાર્શ્વનાથ ભગવાન છે એમનો પ્રબળ પ્રભાવ છે અને એ પ્રબળ પ્રભાવથી પણ વધારે ઉજ્જવળ એમનો ઇતિહાસ છે, જે વિડીયો દરમિયાન આપણે જોશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેશો. અને ખાસ આપને વિનંતી કરું છું કે આ વિડીયો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અચૂકથી શેર કરજો, જેથી કરીને આ આપણા જે આવો ઇતિહાસ છે, આપણો અનેરો ઇતિહાસ, એની માહિતી બધા સુધી પહોંચી શકે. મિત્રો, આ જે ખંભાત નગરી છે એ તારાપુર બગોદરા હાઈવે પર આવેલી છે. આપ મુંબઈથી પાલિતાણા કે રાજકોટ કે જામનગર કે ક્યાંય બી જતા હો તો રસ્તામાં ખંભાત આવે છે. અને આ ખંભાત નગરી જે છે એ અદ્ભુત ચમત્કારિક ભગવાન જે છે, આપણા ઘણા બધા તીર્થંકર ભગવંતો, એની નગરી છે. તો અહીં ક્યારેક ચોક્કસ આવવાનું આપણે રાખીએ અને દર્શન પૂજનનો લાભ લઈએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને આપના બધા જ ગ્રુપમાં ચોક્કસથી શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે આવા અદ્ભુત ઇતિહાસની માહિતી, આપણા ચમત્કારિક ભગવંતો જે છે એની માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ અને આપણે પણ ધર્મના આ કાર્યમાં જોડાઈ શકીએ. અને હા, આપ જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેશો, જેથી કરીને મારા આવા ઘણા બધા માહિતીસભર વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ આપ સુધી પહોંચી શકે અને આપ આ બધા જ વિડીયો નિહાળી શકો.
મિત્રો, આ અદ્ભુત જિનાલયને જોવાની સાથે સાથે આપણે આ ભગવાન જે છે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન એમનો ઇતિહાસ જાણીએ. આપ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઇતિહાસ અતિ રોચક છે. આ અતિ પ્રભાવી એવા પાર્શ્વનાથ ભગવાનની નીલમ રત્નની આ જે મનોહર અહીં જે પ્રતિમાજી છે એ ગત ચોવીસીના, આ ચોવીસીના નહીં પણ ગત ચોવીસીના નમીસર પ્રભુના શાસનમાં એક પ્રભુભક્ત શ્રાવક થઈ ગયા, જેનું નામ અષાઢી શ્રાવક આપણે કહીએ છીએ, જેમને એની અષાઢી શ્રાવક તરીકે ઓળખીએ છીએ. એમણે આ મૂર્તિ જે છે એ ભરાવી હતી. આપ અત્યારે આ સ્તંભન પાર્શ્વનાથ ભગવાનના ખૂબ સુંદર દર્શન કરી શકો છો. ખૂબ નાની પ્રતિમાજી છે પણ અદ્ભુત પ્રભાવ ધરાવે છે. મૂળનાયક ભગવાનની એક બાજુ શાંતિનાથ ભગવાન અને બીજી બાજુ સુમતીનાથ ભગવાન બિરાજમાન છે, જેના ખૂબ સુંદર દર્શન આ વિડીયો દ્વારા કરી શકશો. ઇતિહાસ આગળ જાણીએ. વર્ષો સુધી અષાઢી શ્રાવકે આ પ્રતિમાજીને પૂજી. ત્યાર પછી આ મૂર્તિ જે છે એ સૌ ધર્મપતિના આકર્ષણનું કેન્દ્ર બની અને એમણે એમના આવાસમાં આ પ્રતિમાજીને પધરાવીને વર્ષો સુધી એમની પૂજા કરી. અહીં આપ આદિનાથ દાદાના દર્શન કરી શકો છો અને એમની બંને સાઈડ શીતલનાથ ભગવાન બિરાજમાન છે. આપણે આગળ જોયું કે સૌ ધર્મેન્દ્રે હજારો વર્ષ સુધી આ ભગવાનની પૂજા કરી. ત્યાર પછી વરુણદેવે આ પ્રતિમાને ચિરકાળ પર્યંત પૂજી અને કાળાંતરે આ પ્રતિમાજી નાગરાજના હાથમાં આવી. આ નાગરાજે સમુદ્ર કિનારે એક દેવ વિમાન જેવા મનોહર જિનાલયમાં આ પ્રતિમાજીને પધરાવી ને પરમાત્માની નિત્ય અર્ચના કરવા લાગ્યા. આમ ને આમ સમય વીતતો જાય છે અને વર્તમાન ચોવીસીના 20મા તીર્થંકર શ્રી મુનિસુરત સ્વામીના શાસનકાળમાં બન્યું એવું કે વનવાસ સ્થિત રામચંદ્રજીના પત્ની સીતાનું હરણ રાવણ દ્વારા કરવામાં આવ્યું અને રામચંદ્રજી ચિંતિત બન્યા. સીતાને પાછા મેળવવા માટે બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ પોતાની વિશાળ સેના લઈને જાય છે સમુદ્ર કિનારે અને ત્યાં છાવણી નાખે છે. અહીં આપ દર્શન કરી શકો છો મનમોહન પાર્શ્વનાથ ભગવાનના. એમની એક તરફ આદેશ્વર ભગવાન બિરાજમાન છે અને બીજી તરફ મુનિસુરત સ્વામી બિરાજમાન છે. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય, આ વિડીયો ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં આ બધા જ ભગવાનના આપ ખૂબ સુંદર રીતે દર્શન કરી શકો છો. હવે મિત્રો, આપણે જોયું કે રામ અને લક્ષ્મણે સમુદ્ર કિનારે છાવણી તો નાખી, પરંતુ આ વિરાટ સમુદ્રને ઓળંગવાની મૂંઝવણ થઈ. હવે આ મૂંઝવણથી વ્યથિત એવા બંધુયુગલે અકસ્માતે નિકટના જ પ્રદેશમાં એક ભવ્ય જીન પ્રસાદ નિરખ્યો અને જીન પ્રસાદમાં પ્રવેશ કરતાં જ આ ભગવાન જે છે આપણા સ્તંભન પાર્શ્વનાથ ભગવાન એમના અદ્ભુત બીમને નિહાળીને આ બંધુ બેલડી હર્ષાન્વિત બની. આપ અહીં શ્રી નમીનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છો. રામ અને લક્ષ્મણે એકાગ્ર ચિત્તે આ પરમાત્માનું ધ્યાન ધર્યું અને પોતાના સ્વામી પ્રત્યે ભક્તિ ઘેલા થયેલા આ બંધુને નિહાળીને પ્રસન્ન ચિત્ત બનેલા નાગરાજા પ્રત્યક્ષ થયા. નાગરાજાએ આ પ્રભાવકારી પ્રતિમાનો ઉજ્જવલ ઇતિહાસ આ ભાઈઓને કહી સંભળાવ્યો. હવે આપ દર્શન કરી રહ્યા છો શ્રી શાંતિનાથ ભગવાનના. સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનો ઉજ્જવલ ઇતિહાસ જાણીને ભાવવિભોર બનીને પરમાત્માને પૂજ્યા બાદ આ બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ જિનાલયની બહાર નીકળે છે. ત્યાં જ એ જોવે છે કે સમુદ્ર જલ જે છે એ સ્તંભિત થઈ ગયું હોય છે. પરમાત્માનો આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈને રામચંદ્રજીએ આ ભગવાનને શ્રી સ્તંભન પાર્શ્વનાથના નામથી બિરદાવ્યા. હર્ષાન્વિત બનીને સૌએ ત્યાં જિનેન્દ્ર મહોત્સવ ઉજવ્યો. હવે આપ દર્શન કરી રહ્યા છો ગૌતમ સ્વામીના. આમ ને આમ સમય વીતતો જાય છે અને એક વખત ભગવાન શ્રી કૃષ્ણ આ જીનબિંબને, અલૌકિક જીનબિંબને નિહાળે છે અને એમને આ પ્રભાવશાળી પ્રતિમાને દ્વારિકા લઈ જવાની ઈચ્છા થાય છે. અહીં આપ પદ્માવતી દેવીના દર્શન કરી રહ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણ આ અલૌકિક પ્રતિમાને નિહાળવાની સાથે સાથે આ પ્રતિમાજી સમક્ષ ભક્તિ ઘેલા બનીને નૃત્ય કરતા નાગકુમાર દેવોને પણ નિહાળે છે. આ નાગ દેવતાઓએ આ અલૌકિક જીનબિંબનો ઇતિહાસ શ્રી કૃષ્ણને કહી સંભળાવ્યો અને શ્રી કૃષ્ણએ પોતાની ઈચ્છા આ નાગરાજ પાસે વ્યક્ત કરી. આ પ્રતિમાને દ્વારકા લઈ જવાની પોતાની ઈચ્છા નાગરાજ પાસે વ્યક્ત કરી અને નાગરાજાએ અનુમતિ આપી. અહીં આપ દર્શન કરી રહ્યા છો ચક્રેશ્વરી દેવીના. આપણે જાણ્યું એ રીતે નાગરાજા પાસેથી અનુમતિ મળતા જ
શ્રી કૃષ્ણ આ પ્રભાવક પ્રતિમાને દ્વારિકા નગરીમાં લઈ જાય છે અને માણેક અને સુવર્ણ જડિત જીન પ્રાસાદમાં આ પ્રતિમાજીને બિરાજમાન કરે છે. અને હવે આપ દર્શન કરી રહ્યા છો. અહીંના ઇતિહાસમાં જેમનો ઉલ્લેખ છે તે આચાર્ય શ્રી અભયદેવ સુરી મહારાજના, જેમનો કુષ્ઠરોગ આ ભગવાન જે છે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન એમના સ્નાત્ર જળથી ક્ષણભરમાં જ દૂર થયો હતો. આ વાત આપણે જે ઇતિહાસ જાણીએ છીએ એમાં આગળ આવશે. અને હવે આપ દર્શન કરી રહ્યા છો આ તીર્થના પ્રેરક અને પ્રતિષ્ઠાકારક આચાર્ય શ્રી વિજય નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબના. મિત્રો, અહીંના ઇતિહાસમાં આપણે છેલ્લે જાણ્યું કે શ્રી કૃષ્ણએ દ્વારિકા નગરીમાં સ્તંભન પાર્શ્વનાથ ભગવાનને લઈ જઈને એમને બિરાજમાન કર્યા. હવે બન્યું એવું કે કાળક્રમે દ્વારિકા નગરી દૈવી પ્રકોપનો ભોગ બની, પણ અધિષ્ઠાયક દેવની પૂર્વ સૂચનાથી એક શ્રાવકે આ ભગવાનને સમુદ્રમાં પધરાવી દીધા હતા અને ત્યાં દેવો દ્વારા આ ભગવાન પૂજાતા રહ્યા. લગભગ 84,000 વર્ષ સુધી આ ભગવાન ત્યાં સમુદ્રમાં જ પૂજાતા રહ્યા. ત્યારબાદ એક વખત કાંતિપુરના ધનવાન સાર્થવાહના વહાણો સમુદ્રમાં સ્તંભિત થયા. ઘણા પ્રયત્નો પછી પણ એને નિષ્ફળતા મળતા હતાશ સાર્થવાહ આત્મહત્યા કરવા તત્પર બને છે. ત્યારે દિવ્યવાણી થઈ કે સમુદ્રના પેટાળમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના બિંબથી આપત્તિનું નિવારણ થશે. દૈવી સહાયથી સાર્થવાહે આ પ્રતિમાજીને બહાર કાઢી. કાંતિપુરીમાં આ પ્રતિમાનો ભવ્ય ઠાઠમાંથી પ્રવેશ કરાવીને સાર્થવાહે તેમને મનોહર જિનાલયમાં બિરાજમાન કર્યા. ત્યારબાદ 2000 વર્ષ પછી વિક્રમ સંવતના પહેલા સૈકામાં નાગાર્જુન નામના યોગીએ વિદ્યા સાધના માટે આ પ્રતિમાનું હરણ કર્યું. આ નાગાર્જુન એટલે શ્રી પાદલિપ્ત સુરીના શિષ્ય. જેવું વિદ્યા સાધનાનું કામ પૂરું થયું કે તરત જ તેમણે આ જીનબિંબને સેઢી નદીના કિનારે ખાખરના ઝાડ નીચે જમીનમાં ભંડારી દીધું. પણ ત્યાં પણ આ ભગવાન દેવો દ્વારા પૂજાતા રહ્યા. મિત્રો, આટલો સરસ ઇતિહાસ છે આપણો, આટલો ઉજ્જવળ ઇતિહાસ આ ભગવાનનો છે. બધા સાથે શેર કરતા રહેજો આ વિડીયો. મિત્રો, આ સ્તંભન પાર્શ્વનાથ પ્રભુ મહામહિમાશાળી અને અતિ અદ્ભુત પ્રભાવવંતા છે, જેમના દર્શન કરવાથી આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એમની સ્તુતિ પણ કેટલી અદ્ભુત છે, જેમાં એમનો આખો ઇતિહાસ આવી જાય છે. કંઈક આ પ્રમાણે છે: અતિત 24 તણા નેમી પ્રભુ ઉપદેશથી, અષાઢી શ્રાવક પૂજતા નીલમ તણા પ્રભુ પાર્શ્વજી, નાગાર્જુનને 8મા બલદેવજી પણ પૂજતા, તેવા શ્રી સ્તંભન પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના, ભાવે કરું હું વંદના. હવે એક વખત બન્યું એવું કે શ્રી જિનેશ્વર સુરીશ્વરજીના શિષ્ય શ્રી અભયદેવ મુનિ, કે જેઓ માત્ર 16 વર્ષની કુમાર વયે સુરીપદે પ્રતિષ્ઠિત થયા હતા, એમને કર્મ સંયોગે કુષ્ઠરોગ થયો અને આ રોગ ધર્મનિંદાનું કારણ બન્યો. હવે એનાથી આ અભયદેવ સુરીશ્વરજી વ્યથિત થઈ ગયા અને એ વ્યથિત થયા એટલે શાસન દેવી પ્રત્યક્ષ થયા અને એમને સાંત્વના આપી. સાથે સાથે શાસન દેવીએ આ સ્તંભન પાર્શ્વનાથ પ્રભુ જે છે એમનો પ્રભાવપૂર્ણ ઇતિહાસ અભયદેવ સુરીશ્વરજીને જણાવ્યો અને તે પ્રતિમાજીને પ્રગટ કરવા માટે સૂરીદેવને સૂચન કર્યું અને 9 અંગોની ટીકા રચવા પૂજ્ય સૂરીદેવને દેવીએ વિનંતી કરી. આ દેવી સૂચિત સ્થાને સંઘ સહિત જઈને પૂજ્ય અભયદેવ સુરી મહારાજે 32 શ્લોક પ્રમાણ જયતિ હુંવણ સ્તોત્રની રચના કરીને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતાપી બિંબને પ્રગટ કર્યું અને આ પ્રતિમાજીના સ્નાત્ર જળથી પૂજ્ય સૂરીદેવનો કુષ્ઠરોગ ક્ષણમાં નષ્ટ થયો. આ મહારાજ સાહેબના આપણે આ જિનાલયમાં દર્શન કર્યા. આ અભયદેવ સૂરીએ જે સ્તોત્રની રચના કરી હતી એ સ્તોત્રની છેલ્લી 2 ગાથા ધરણેન્દ્રના સૂચનથી પૂજ્ય સૂરીદેવે ગોપવી દીધી. શ્રી સંઘે શેઢી નદીના તટે સ્તંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને પૂજ્ય સૂરીદેવના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. શ્રી અભયદેવ સૂરી દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના પ્રગટીકરણની ઘટના 11મા સૈકામાં બની હતી. પ્રતિમાના પ્રભાવથી પૂજ્ય સૂરીદેવે 9 અંગોની વૃત્તિઓ રચી. આ રીતે સૈકાઓથી સ્તંભન તીર્થમાં
પૂજાતા નીલમ રત્નના આ બિંબને સંવત 1952માં તારાપુરના સોનીએ ચોર્યું, પણ સંઘના પ્રયત્નોથી સોની પકડાઈ ગયો અને પ્રતિમાજી શ્રી સંઘને પુનઃ પ્રાપ્ત થયા. પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસુરીશ્વરજીના પુનિત હસ્તે આ પ્રતિમાજીને સંવત 1955માં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ત્યારબાદ પૂજ્ય સૂર્યદેવના ઉપદેશથી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને સંવત 1984માં ફાગણ સુદ ત્રીજના શુભ દિને પૂજ્યશ્રીના વરદ હસ્તે જીર્ણોદ્ધૃત જીન પ્રસાદની ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આજે પણ ખંભાતના ખારવાડામાં આ ભવ્ય તારક તીર્થ વિદ્યમાન છે. 3 શિખરથી યુક્ત આ ભવ્ય જીન પ્રસાદ દેવ વિમાન જેવું શોભી રહેલ છે. શ્રી જીનપ્રભ સૂરીએ તો આ પાર્શ્વનાથ પ્રભુને ભવભય હરમ પાર્શ્વનાથના નામથી ઓળખાવ્યા છે. એનાથી જ આપણે આ ભગવાનનો મહિમા કેટલો હશે એ જાણી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે ખૂબ જ પ્રાચીન એવી ખંભાત નગરીમાં આવ્યા અને ત્યાં બિરાજમાન 108 પાર્શ્વનાથમાંના એક એવા શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને પાવન થયા. મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો, આ વિડીયો કેવો લાગ્યો, ભગવાનના દર્શન કરીને આપને કેવી અનુભૂતિ થઈ એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. હવે અમે આ તીર્થની રજા લઈને અહીંથી જઈ રહ્યા છીએ એક નવી જગ્યાએ, નવા તીર્થની મુલાકાતે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.